જૂનાગઢના ભેસાણ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે 15 થી 17 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય મેળો ભરાય છે. આ લોકમેળામાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે મહંત કરસનદાસ બાપુ અને કેતન બાપુના માર્ગદર્શન હેઠળ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવ માટે ભવ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે છે. કોરોનાની માફક જ એક કુષ્ઠ રોગ એટલે કે રક્તપિત્તનો રોગ ફાટી નીકળ્યો હતો. તે વખતે સંત દેવીદાસ તેમજ અમરમાં એમ બે સંતોએ કુષ્ઠ રોગીઓની માટે ભેખ ધારણ કર્યો હતો અને તેમની ચેતન સમાધિ પણ આ ભૂમિ પર વિદ્યમાન છે, જ્યાં સેવાની સરવાણી અવિરત વહેતી રહે છે. આમાં સમાધિ સ્થળ ખાતે 400 વર્ષથી ભરાતો લોકમેળો એ ભક્તિ, ભજન અને ભોજનનો સમન્વય મનાય છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે પરબધામ ખાતે સતદેવીદાસ અને અમરદેવીદાસ નામના બે સંતો થયા અને આ સંતો આશરે 350 વર્ષ પહેલા આ ધરતી પર જ્યારે અલગ અલગ રીતે લોકોની સેવા કાર્યે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા હતા અને આ ધરતી પર એમણે સેવાનો ભેખ ધારણ કર્યો, ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આ અષાઢી બીજના દિવસે આ પરબધામ ખાતે આવે છે અને પરબધામ ખાતે આ લાખોની ભીડ જ્યારે ઉમટી પડી છે, ત્યારે આ અષાઢી બીજ એટલે કે 12 બીજોમાંની મહત્વની ગણાતી એવી આ મહાબીજ, ત્યારે લોકોનો જુવાળ અહીંયા ઉમટી પડ્યો છે. જ્યારે કહેવાય છે કે ભક્તિ, ભજન અને ભોજનનો સમન્વય એટલે પરબધામ. ત્યારે પરબધામ ખાતે જો ઇતિહાસની વાત કરીએ તો સતદેવીદાસ અને અમરદેવીદાસ નામના બે સંતો દ્વારા આ ધરાને પાવન કરવામાં આવી અને કુષ્ઠ રોગીઓની સેવા માટે ક્યાંક ને ક્યાંક અહીંયા આ સ્થળ પર ભેખ ધારણ કરવામાં આવ્યો. અનેક એવા દુખિયાઓના આ પરબધામ ખાતે લોકોના દુઃખ દૂર થાય છે. ત્યારે આ અષાઢી બીજ ખાતે અનેક ભાવિક ભક્તો પરબધામના દર્શન કરી અને તૃપ્ત થાય છે. અમરધામ ખાતે ભરાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તેવા સુચારુ વ્યવસ્થાઓ સ્થાનિક સેવકો દ્વારા કરવામાં આવે છે, જેમાં 15,000થી વધુ સેવકો ખડે પગે સેવા આપે છે. લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને પરબધામમાં ભોજન માટે અત્યાધુનિક રસોડા તૈયાર કરાય છે, જ્યાં સેવાભાવી લોકો સેવા આપવા આતુર હોય છે અને તેને લીધે દર્શનાર્થીઓને ભોજન પ્રસાદનો લાભ મળે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓની સાથે જ્યારે પરબધામમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મારી સાથે અહીંયાના એક સેવક મારી સાથે જોડાઈ ગયા છે. આપના નામથી શરૂ. મારું નામ છે ગૌતમ કથિરિયા અને હું 14 વર્ષનો હતો ત્યારથી સેવામાં આવું છું અને આ પરંપરાથી મેળાનું આયોજન આવેલું આવે છે. દેવીદાસ બાપુ અમરમાં વખતનું આવેલું આવે છે મેળાનું આયોજન, અને લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવ ભક્તો બધા સેવાનો આનંદ માણે છે, મેળો કરે છે અને બધાય સ્વયંસેવકો અને બધાય ગામોગામથી બધા સ્વયંસેવકો આવેલા છે. એટલે બધાય સેવકો એને સેવા આપી રહ્યા છે. અહીંયા બધે કોઈ રાજકોટથી આવેલા છે, કોઈ સુરતથી આવેલા છે, કોઈ મુંબઈથી આવેલા છે, બધાય સેવા આપી રહ્યા છે. કોઈ આંબાવાડી વિસ્તારમાં છે, કોઈ મંદિર ડિપાર્ટમેન્ટમાં છે, કોઈ વિજય ગેટમાં છે અને કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે એની માટે વ્યવસ્થા પણ એવી કરેલી છે. દર્શનની એવી રીતે લાઈન પણ કરાવેલી છે કે કોઈ યાત્રાળુઓ આવે એને તકલીફ ના પડે સેવાની. અને ખાસ કરીને અષાઢી બીજ પહેલા આપ લોકો એટલે કે સેવાકીય જે કરવાવાળા લોકો છે એ કેટલા સમયથી અહીંયા ઉપસ્થિત થઈ છે? મેળાની તૈયારી કેટલા દિવસ પૂર્વે આપ કરો છો? એમાં એવું છે સાહેબ કે 1 મહિના દિવસથી સતત અમારા સ્વયંસેવકો આ મેળાનું આયોજન કરે છે. રાત દિવસ અને બધું આ ગોઠવણી કરે છે. ત્યારે આ બધું થાય છે. 1 મહિનાથી સતત રાત દિવસ સ્વયંસેવકો અહીંયા સેવા આપી રહ્યા છે. કોઈ સાફ સૂફની સેવા છે, કોઈ આપણે રેતી પાથરવાની છે, કોઈ આંબાવાડીમાં વાસણ ને એવું બધું મૂકવાનું છે. બધી બહેનો ગામોગામથી રોજ આવે છે. ગામોગામની 5 ગામને બહેનો હોય રોજે, 5 ગામ હોય રોજ. બધી સ્વયંસેવકો બહેનો અહીંયા સેવા આપી રહ્યા છે 1 મહિનો થયા સતત. જે અન્ય સેવક મારી સાથે જોડાઈ ગયા છે, જેમાં શું કહેશો આપનું નામ? પંકજભાઈ પડાડિયા, હું ગોંડલથી આવું છું. અત્યારે અમે ઘણા શ્રદ્ધાળુઓને દર્શન કરાવી દીધા છે અત્યારે, અને આવો ને આવો દોર સાંજ સુધી ચાલુ રહેશે. અહીં ભજન, ભોજન અને ભક્તિ
ત્રણેય વસ્તુનો સંગમ છે, એટલે રૂડું પરબધામ છે અહીંયા. અને સાંજ સુધી આવી સંખ્યામાં અમે દર્શન કરાવશું. સત દેવીદાસ અમર દેવીદાસ. સનાતની હિન્દુ સંસ્કૃતિમાં 12 બીજ અને તેમાં આવતી અષાઢ સુદ બીજને મહાબીજ તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન દિવસે રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે, જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ કરી ભક્તોને દર્શન આપવા નીકળે છે. તે નિમિત્તે રથયાત્રા યોજાય છે. તો આ દિવસે કચ્છી લોકો માટે નૂતન વર્ષનો પ્રથમ દિવસ પણ છે. આમ ઘણી બધી રીતે આ અષાઢી બીજનું મહાત્મય રહેલું છે અને આવા મહત્વના દિવસે લાખો લોકો અમર દેવીદાસની સમાધિ પર માથું ટેકવી ધન્ય બની ભાવવિભોર બને છે. આજે અષાઢી બીજ એટલે આ તહેવાર સનાતન પરંપરામાં ખૂબ મહત્ત્વનો છે અને આજે જગન્નાથજીની રથયાત્રા દેશના અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ રાજ્યોમાં અને ખાસ કરીને આજે કચ્છનું નવું વર્ષ પણ છે, એટલે કચ્છી માળીઓને નવા વર્ષની પણ શુભકામના. અને આજે પરબધામ ખાતે આ અષાઢી બીજનો માહોલ, આ વર્ષો પરંપરા આપણે યાદ નથી, એ પરંપરા પેઢીગત આ અષાઢી બીજનો પરમદાસ સતદેવીદાસ અમર દેવીદાસ નામથી આ પરબના પીરની આ જગ્યા આપ જોઈ રહ્યા છો. જે રીતે બાપુ કરશનદાસ બાપુના એક આશીર્વાદ, એમના વિસ્તાર, સૌરાષ્ટ્રભરના ભક્તો ઉપર એમનો પ્રેમ, ગુજરાત ને દેશભરમાં અલગ અલગ જગ્યાએથી ભક્તો આજ પરબની જગ્યા ઉપર આવ્યા છે. પરબના પીરના દર્શન, આ યજ્ઞ દર્શન, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ ઉતારો છે પરબનો, એ તમે જોશો તો આ ભોજન, ભક્તિ અને સંસ્કૃતિનો આ મેળાવડો છે. હું આજ 35 વર્ષથી આવે છું. મારા દીકરા મૂંગા હતા બે, અને એની માનતા કરવા 35 વર્ષથી અહીં જુનાગઢ જ રહેશે. પણ બહુ માહોલ એવો છે કે જેદી કોટે માર ટહુકી જાને વાદળ સમકેવી એ મારા રુદન હેરાણો હાંભરે એ તો જાવી અષાઢી બી જે મોરલો કડાય ખલે એમ અમે બધા દર્શન કરવા એટલું અમે એટલો ઉત્સવ અમે બધા માહોલ આવી. અને આજ સત્સંગ કરશું એટલું એમ થાય છે ઘરે જવું નથી. સોરઠ ધરતી એટલે સુરા સંત અને સમર્પિત લોકોની ભૂમિ રહી છે. અહીં ડગલે ને પગલે આવતા ધાર્મિક સંસ્થાનોમાં ભક્તિ અને પૂજન સતત ચાલતા રહે છે. તેમાં પણ સેવાનું ધામ ગણાતા અમરધામનું ખૂબ મહત્વ રહ્યું છે. અને આ ત્રિદિવસીય અષાઢી મેળામાં લાખો લોકો સમાધિના દર્શન કરી સેવાનો સંકલ્પ લેતા હોય છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.